સશક્ત અને આત્મનિર્ભર યુવા ટકાઉ અને સમાનતાપૂર્ણ ભવિષ્ય તરફ વિષય પર સારથી દ્વારા સારથી સંસ્થાએ તારીખ 25 મે 2026 રોજ ગોધર સ્થિત પોતાના કેમ્પસ ખાતે એક દિવસીય યુવા સંમેલનનું સફળ આયોજન કર્યું। આ કાર્યક્રમમાં કુલ 141 યુવાનો પુરુષ અને મહિલાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ યુવાનો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના સંતરામપુર, ગોધર અને કડાણા તાલુકામાંથી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને આદિવાસી યુવાનોને કારકિર્દી માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ, આરોગ્ય જાગૃતિ, લિંગ સમાનતા અને ટકાઉ જીવનોપાર્જન અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એન્ડ એન્ટરપ્રિન્યોરિયલ કોમ્પિટન્સની ટીમને આમંત્રિત કરવામાં આવી। તેમણે વિવિધ વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમોની માહિતી આપી। આ કાર્યક્રમમાં પરિણામે કુલ 77 યુવાનો પુરુષ અને મહિલાએ વિવિધ 7 તાલીમ કાર્યક્રમોમાં નોંધણી કરાવી। જે વિગત આ મુજબ છે: 3 મહિના જેસીબી ઓપરેટર કોર્સ 22 પુરુષ, 4 મહિના ડીઓ ડેટા એન્ટ્રી ઓપરેટર કોર્સ 20 પુરુષ અને મહિલા, 3 મહિના એસએમઓ સીવણ મશીન ઓપરેટર કોર્સ 20 મહિલા, 1 વર્ષ જીડીએ જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ નર્સિંગ કોર્સ 5 મહિલા, 5 મહિના ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન કોર્સ 6 પુરુષ, 6 મહિના સીએનસી કોર્સ 3 પુરુષ, 2.5 મહિના એસોસિએટ ફાર્મા કોર્સ 1 પુરુષ। તે સિવાય 4 યુવાનોએ નોંધણી તો કરાવી છે, પરંતુ તે હજુ સુધી ટ્રેક નક્કી કર્યો નથી। કાર્યક્રમ દરમિયાન કારકિર્દી માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ, આરોગ્ય જાગૃતિ, પોષણ, માનસિક અને પ્રજનન આરોગ્ય, લિંગ સમાનતા અને કુદરતી ખેતી અંગે વિવિધ સત્ર યોજાયા। સરકારી યોજના અંગેની માહિતી માટે વિશેષ ડેસ્ક પણ રાખવામાં આવ્યું। આ યુવા સંમેલન દ્વારા યુવાનોમાં જાગૃતિ વધારવામાં, કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહન આપવામાં અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાણ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી। સારથી સંસ્થાના યુવાનોને સશક્ત બનાવી ટકાઉ અને સમાનતાપૂર્ણ ભવિષ્ય નિર્માણ માટે સતત પ્રતિબદ્ધ છે। રિપોર્ટર નરવદભાઈ પારગી, ગોધર।